નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો અનેક જગ્યાએ જે જનતાનો અવાજ હોય કે સાથે જ અમેરિકાના બાળકોમાં અનેક જગ્યાએ સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ત્યારે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે યુટ્યુબ બેન કરવામાં આવ્યું છે। ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ફેસબુક જેવા અન્ય પ્લેટફોર્મ બેન કર્યા બાદ હવે વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબને પણ બેન કરવામાં આવ્યું। બાળકોની નાની ઉંમરથી નુકસાન કરે એવા કન્ટેન્ટ ઓનલાઈન હોવાથી આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આ દરેક પ્લેટફોર્મની આલ્ગોરિધમ પણ એવી જ હોય છે કે જે બાળકોને ગમે અથવા તો જે પણ તેનો વપરાશ કરે છે તેને ગમે તેવું કન્ટેન્ટ સજેસ્ટ કરે છે। આથી બાળકો એના આદિ બની જાય છે અને તેના કારણે તેનો પોતાનો કિંમતી સમય તે આમાં વેડફી નાખતા હોય છે। તો આજ મુદ્દાને લઈ જનતાના મંતવ્યો જાણીશું કે સૌપ્રથમ વડોદરાની જનતા શું કહી રહી છે। ઓસ્ટ્રેલિયાના મુદ્દે આજે એકવાર ફરી મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં શરૂઆત કરીએ છીએ। જે રીતે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટે યુટ્યુબ બેન કરવામાં આવ્યું છે। તેઓ દ્વારા કહી શકાય કે અગાઉ પણ સોશિયલ મીડિયા પર પાબંદી જે છે તે રાખવામાં આવી હતી અને ફરી એકવાર 16 વર્ષથી નાના બાળકો માટે જે યુટ્યુબ બેનની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। આપણી સાથે વડોદરા શહેરના સાયબર એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં તો 16 વર્ષના બાળકોને કે કહી શકાય કે તેને યુટ્યુબ બેન કરવામાં આવ્યું છે। કઈ રીતે ઇન્ડિયામાં પણ આ લાવવું જોઈએ, કારણ કે મોટાભાગે સોશિયલ મીડિયા પર ઘણા બાળકો પણ એક્ટિવ હોય છે। ભારત સરકારે મને ખ્યાલ છે ત્યાં સુધી ડિસેમ્બર 2024 થી જ આ પ્રયાસ સ્ટાર્ટ કરી દીધેલા છે। ભારત સરકારે લોકોને યુઝર પાસેથી જે માય જીઓવી એપ છે તેના પર પણ પ્રતિભાવો મંગાવેલા। મને ખ્યાલ છે ત્યાં સુધી કે ફેબ્રુઆરી 2025 સુધીમાં લોકોએ પ્રતિભાવો આપવાના હતા અને જે પ્રતિભાવો હતા એ પ્રતિભાવોને સંદર્ભે શું નિર્ણય થશે એ હજુ અત્યારે અંદર પ્રોસેસ હશે એવું લાગે છે મને। પરંતુ એક રેગ્યુલેશન આવવું અત્યંત જરૂરી છે, કારણ કે આજે જ્યારે યુટ્યુબ પર નાનું બાળક તમે જોશો તો 2-2.5 વર્ષનું બાળક, 3 વર્ષનું બાળક પોતાની આંગળી ફેરવતું થઈ જાય છે। જ્યારે યુટ્યુબ એને ખબર પણ નથી, યુટ્યુબ બોલતા પણ નથી આવડતું, પણ યુટ્યુબના વિડીયો જોવે છે। બીજું હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે એનું અલ્ગોરિધમ એટલું ખતરનાક સ્ટ્રોંગ થયેલું છે કે માતા પિતા જ્યારે પહેલી વાર બાળકને જે વિડીયો ખોલીને આપે છે એવા ને એવા જ વિડીયો સતત ને સતત યુટ્યુબના માધ્યમથી બાળકને પીરસવામાં આવે છે। એટલે બાળક પોતે પોતાનું ધ્યાન ત્યાંથી હટાવી શકતો નથી અને એને કારણે એવા ઘણા સ્ટડી ઉપરાંત સ્ટડીથી એવી બાબત સામે આવી છે કે બાળકોની અંદર હતાશા, ત્યારબાદ જેને કહેવાય છે કે સ્ટ્રેસ, ત્યારબાદ જેને એન્ઝાઇટી અને લોનલીનેસ, આવી ઘણી બધી બાબત, અને ખાસ કરીને ઊંઘ ડિસ્ટર્બન્સ નામના, એટલે કે આવા ઘણા મહારોગો જેને કહેવાય કે અત્યારે મહારોગ એટલા માટે વાપરીશ કે જેનાથી ઘણા બધા બાળકોને જીવન ડિસ્ટર્બ થયું છે, ફેમિલી ડિસ્ટર્બ થયું છે। એવી ઘણી બધી બાબતો જ્યારે સામે સ્ટડીમાં આવતી હોય ત્યારે એના પર રેગ્યુલેશન્સ લાવવું એ અત્યંત જરૂરી છે। ઓસ્ટ્રેલિયાની સરકારે પહેલ કરી છે કે ડિસેમ્બર 2025 થી હવે એ બાબત સંદર્ભે રિસ્ટ્રિક્શન્સ આવશે, એટલે એ એક સારી પહેલ ગણી શકાય। ઓસ્ટ્રેલિયાએ જે ફાઇલ કરી છે તે ખૂબ સારી પહેલ છે। આપણી સાથે એક વિદ્યાર્થી છે, તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોને હવે તો કોવિડ જ્યારે આવ્યું ત્યારે અમુક જે કહી શકાય કે એજ્યુકેશન જે છે તે મોબાઈલ પર થતું હતું, ઓનલાઈન થતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ મોબાઈલનો ઉપયોગ દુરુપયોગ થઈ રહ્યો છે। શું કહેશો તમે? હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે આજકાલના છોકરાઓ યુટ્યુબ પર યુટ્યુબરોને જોઈને એ લોકો અલગ અલગ કોન્ટેન્ટ વિશે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, તો એ બધા કોન્ટેન્ટ સારા નથી હોતા। અમુક આપણે ચેક કરવા જોઈએ કોન્ટેન્ટ આપણા માટે જરૂરી છે કે નથી। અમુક છોકરાઓ 18 વર્ષથી નીચેના હોય છે, તે બી એ લોકો 18 વર્ષના હોય એવા કોન્ટેન્ટો જોતા હોય છે, તો એ લોકોને એ કોન્ટેન્ટ ન જોવા જોઈએ અને એને વેરીફાઈ કરવા જોઈએ। કન્ટેન્ટને વેરીફાઈ કરવા જોઈએ। ખાસ કરીને આપણી સાથે બીજા વિદ્યાર્થી એમની સાથે વાત કરીશું। કન્ટેન્ટ તો વેરીફાઈ કરવા જ જોઈએ, પણ જ્યારે આ પ્રકારના કન્ટેન્ટ બાળકો જોતા હોય છે, મોબાઈલની સ્વતંત્રતા મા બાપ દ્વારા આપવામાં આવતી હોય છે। શું કહેશો કે મા બાપે આના વિષય પર ધ્યાન આપવું જોઈએ? હા, હું મંતવ્ય ન્યૂઝના દ્વારા કહેવા માંગુ છું કે યુટ્યુબની અંદર બાળકોની વય મર્યાદા કરતાં પણ વહેલા બાળકો યુટ્યુબને ચાલુ કરી દે છે। યુટ્યુબ એકલું પર્સનલ નહીં, બધા બીજી એપ્લિકેશનો પણ એ રીતે સ્ટાર્ટ થઈ જાય, એટલે વાલીઓએ એ બી ધ્યાન આપવું જોઈએ કે બાળકોને 18 વર્ષથી પહેલાં કઈ એપ્લિકેશન યુઝ કરે છે, શું યુઝ કરે છે તે બી જોવું જોઈએ। અને યુટ્યુબ ખાસ કરીને કે જે બાળક પહેલાં જે જોયા કરે તે વારંવાર આયા કરે છે।
જે બાળકો પહેલા જે જોતા હોય તે જ કન્ટેન્ટ, ખાસ કરીને આપણી સાથે એક્સપર્ટ બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. મુખ્યત્વે જ્યારે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ બેન કરી છે. ઇન્ડિયામાં શું હાલત છે? કારણ કે અત્યારે નાનાથી લઈને મોટા બાળકો, ઉંમરના લોકો પણ અત્યારે મોબાઈલની એક લત લાગી ચૂકી છે. તો શું કહેવું જોઈએ કે જ્યારે આ બાળકોને જેની ઉંમર ક્રાઇટેરિયા લાવવો જોઈએ કે નહીં? બેઝિકલી આ જેટલા બી ડેવલપર છે, જે રીતના યુટ્યુબ છે એ ગૂગલની પોતાની છે, અને એ લોકોને આ વસ્તુ પહેલાથી ખબર હતી કે બાળકોને આ જઈને પ્રોબ્લેમ કરશે, એટલે એ લોકો યુટ્યુબને એક યુટ્યુબ કિડ્સ કરીને એક અલગથી એપ્લિકેશન લોન્ચ કરી છે. પણ ઘણા મા બાપને આ વસ્તુ ખબર નથી કે બાળક માટે સ્પેશિયલ એક અલગથી યુટ્યુબ છે, યુટ્યુબ કિડ્સ. એ કોઈ બી પ્લે સ્ટોર ને એપ સ્ટોર ઉપર જઈને યુટ્યુબ કિડ્સ કરીને છે, એ આપી દે તો એમાં એવા કન્ટેન્ટ નથી આવતા જે એડલ્ટ કન્ટેન્ટ હોય અને એમને અફેક્ટ થતા હોય. પ્લસ કદાચ એમાં બી એમને જો બીક હોય તો બીજું ઓપ્શન છે સ્પેશિયલી સ્ટડી માટે ખાન એકેડમી, જે વર્લ્ડ વાઇડ છે, એ દુનિયાના કોઈ બી એમાં કન્ટ્રીમાં ચાલે છે. તો આપ એને ખાન એકેડમીનું લોગિન કરીને આપો, એમાં કોઈ બી વલ્ગર કન્ટેન્ટ નહીં આવે, અને એનું અલ્ગોરિધમ બી બચ્ચાઓને એ બધાઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. થર્ડ, કે જો એમને છતાં એવું લાગતું હોય કે એમાં આપણા જે કિડ્સ છે એમના માટેનું કન્ટેન્ટ નથી, તો દરેક આજકાલ સ્કૂલવાળા બી પહેલ કરી રહ્યા છે કે એ લોકો પોતાની એપ્લિકેશન બનાવી રહ્યા છે, અને એમાં એમનું જે એમના માટે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આપી રહ્યા છે, અને એમાં કોઈ બી અલ્ગોરિધમ નથી, એમાં પ્યોર કન્ટેન્ટ એજ્યુકેશનલ કન્ટેન્ટ છે જે બાળકને પ્રોબ્લેમ નથી કરી શકતું. ખાસ કરીને બાળકને કદાચ પ્રોબ્લેમ નથી કરી શકતું. મુખ્યત્વે આપણે ફરી એકવાર પૂછીશું કે જે રીતે નાના બાળકોમાં અત્યારે ખૂબ જ વય મર્યાદા ઓછી હોય છે, છતાં પણ મા બાપ આપી દે. મા બાપ પોતે કંઈક કામ કરતા હોય, માતા પિતાને ડિસ્ટર્બ થતું હોય બાળક, તો જેના કારણે મોબાઈલ આપી દેતા હોય છે રમતમાં. મા બાપને ખાસ સૂચના શું છે? કારણ કે જ્યારે માતા પિતા જ પોતે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે, તો જેનો ભોગ બાળક બની રહ્યું છે. હું એવું કહીશ કે આજે બધાની પાસે સેપરેટેડ મોબાઈલ હોવા પણ જરૂરી એવું સમય છે, પરંતુ એવું નથી કે બધાની પાસે સેપરેટેડ મોબાઈલ હોય. તો અમુક વાર મા બાપ થકી જે કન્ટેન્ટ જોવાતી હોય તે પણ બાળક સુધી પહોંચે છે, જે એના માનસ પટલ ઉપર બહુ ખરાબ ગંભીર પરિણામ પણ આપી શકે છે, કાં તો અમુક વાર સારા પરિણામો પણ આપી શકે છે. પરંતુ હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ગુજરાતી જનતાને પહેલ કરવા માંગુ છું, કે એક અપીલ કરવા એવી રીતે માંગુ છું કે તમે એવી રીતે પહેલ કરો કે પેરેન્ટલ કંટ્રોલ એ બહુ જરૂરી છે. અને પેરેન્ટલ કંટ્રોલ એ બહુ મોટું ફીચર નથી, પણ ડિજિટલ વેલબિંગ એ આજે દરેકના મોબાઈલમાં ઉપલબ્ધ છે. એમાં ચોક્કસપણે એક સમય મર્યાદા સેટ થવી જરૂરી છે. જેવી રીતે દરેક કાર્યની મર્યાદા જે બાળકો સ્કૂલમાં ભણે છે, તેમની મર્યાદા છે કે 30 મિનિટનો કે 35 મિનિટનો કે 45 મિનિટનો લેક્ચર. એવી રીતે યુટ્યુબ જોવાનો કે સોશિયલ મીડિયા વાપરવાનો ટાઈમની પણ લિમિટ અત્યંત હોવી જરૂરી છે, કે ભાઈ 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. આજે આપણે એવો સમય છે કે બાળકોને આ બધી વસ્તુથી બાકાત રાખી શકવાના નથી, પરંતુ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે બાળકો જે ખોટી કન્ટેન્ટ છે, અયોગ્ય કન્ટેન્ટ છે, તેનામાં ગુમાઈ ન જાય. એટલે મા બાપે બાળક શું કન્ટેન્ટ જોઈ રહ્યો છે, કેવા પ્રકારની કન્ટેન્ટ જોઈ રહ્યો છે, એની બ્રાઉઝિંગ હિસ્ટ્રી ચેક કરવી જોઈએ. ઇવન એને ફિલ્ટર્સ લગાડવા જોઈએ, અને ફિલ્ટર્સ લગાડીને એ બાબત પણ ચેક કરવી જોઈએ કે બાળક કયા સમયે ઇન્ટરનેટ વાપરી શકે ને કયા સમયે નહીં. અને ખાસ કરીને મા બાપે બાળકોની એટલે કે હાજરીમાં, એટલે કે મા બાપની હાજરીમાં જ બાળકોને ઇન્ટરનેટ વાપરવા માટે એક્સેસ આપવું જોઈએ. તો હું એવું માનું છું કે ઘણો અપડેટ્સ આવશે, અને બાળકો પોતે એક સારી રીતે એને એટલે કે જે એને કહેવાય છે કે સેફ્ટી જે છે, હાઇજીન અને સેફ્ટી, એ બંને સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. માતા પિતાએ ખાસ કરીને બાળકોને લિમિટેડ એકાઉન્ટ વાપરવા માટેનું આપવું જોઈએ તેવી વાત જણાવવામાં આવે છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાના બાળકો માટે યુટ્યુબ કન્ટેન્ટ જે છે તે અત્યારે બેન કરવામાં આવ્યું છે. તે સિવાયની વાત કરીએ તો અનેક સોશિયલ મીડિયા કન્ટેન્ટ છે તે પણ બંધ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે ઇન્ડિયામાં, ખાસ કરીને ભારતમાં, વધારે પડતા જે બાળકો જે છે કે તે હવે ઓનલાઈન ભણતરની સાથે આ યુટ્યુબ સહિત સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેની અસર જે છે તે ખૂબ જ વિપરીત પડી રહી છે. 40%થી વધુ વિપરીત અસર જે છે તે બાળકો પર જોવા મળે છે. અને બીજી તરફ વાત કરીએ, પોતાનું બાળક જો સોશિયલ મીડિયા વાપરતું હોય તો ખાસ કરીને માતા પિતાએ ધ્યાન આપવું પડશે, કારણ કે માતા પિતા જ એવા છે કે જેઓ પોતાના બાળકને પોતાના કામમાં ડિસ્ટર્બ ન કરે તે માટે મોબાઈલ આપી દેતા હોય છે. ત્યારે ખાસ કરીને અમે સાયબર એક્સપર્ટો સાથે વાત કરી. મુખ્યત્વે કારણ જે છે કે યુટ્યુબ પર કહી શકાય કે નિયમો જે છે તે ખૂબ જ જરૂરી છે. માતા પિતાએ પણ આ નિયમો પોતાના બાળક પર રાખવા પડશે, કારણ કે યુટ્યુબ કન્ટેન્ટ જે છે તે અનેક કન્ટેન્ટ પરથી આવતા હોય છે, જેના કારણે જ બાળક પર વિપરીત અસર જે છે તે થઈ શકે છે. હાલમાં તો માતા પિતાએ જ પોતાના બાળકને લિમિટેડ એક્સેસ જે આપવું પડશે, અને સાથે જ કહી શકાય કે આ પ્રકારના કન્ટેન્ટ હોય છે તો વિવિધ કન્ટેન્ટ જે યુટ્યુબ પર આવતા હોય છે એ જ જુએ તે પ્રકારના પ્રયાસો જે છે તે માતા પિતાએ કરવા જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
ત્યારે આ જ મુદ્દાને લઈ અમદાવાદની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. 16 વર્ષના બાળકો ઓસ્ટ્રેલિયામાં જે યુટ્યુબ વાપરતા હતા તેમના પર એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે સાથે જ જો 200 કરોડનો દંડ છે તેમને ફટકારવામાં આવશે. તે નિયમનો લાગુ નહીં કરે તો આવો નિયમ જે છે તે લાગુ કરવામાં ઓસ્ટ્રેલિયામાં આવશે. આપણા ભારતમાં નિયમ લાગુ કરવો જોઈએ કે કેમ? આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે સીધા જ વાત કરીશું. શું નામ છે આપનું? હર્ષદભાઈ, ખાસ કરીને આપણા ભારતમાં આવો નિયમ લાગુ કરવો જોઈએ કે કેમ? કેમ કે ઓસ્ટ્રેલિયામાં તો આ બેન કરવામાં આવ્યું જ છે, આપણા ભારતમાં કરવું જોઈએ કે કેમ? ચોક્કસ ઓસ્ટ્રેલિયા સરકારે જે પ્રમાણે પગલાં ભર્યા અને 16 વર્ષથી નીચેના જે બાળકો જે મોબાઈલનો સદુપયોગની જગ્યાએ જે દુરુપયોગ કરી રહ્યા હતા અને યુટ્યુબ સહિત સોશિયલ મીડિયાનું જે વળગણ હતું તેને દૂર કરવા માટે જે પ્રતિબંધિત કાયદો લાગુ કર્યો અને 280 કરોડથી વધુ જે દંડિત કાર્યવાહી કરવાની જે જોગવાઈ 2 દિવસથી અમલમાં મૂકી એ ખરેખર આવકારદાયક છે. આશા રાખીએ કે ભારત સરકાર પણ વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જે બાળકો અત્યારે 16 વર્ષથી નીચેના જે યુટ્યુબ સહિતની વિવિધ આપણે સાઇટો જોઈ રહ્યા છે તેમાં શિક્ષણને લગતી પણ સાઇટો છે અને કેટલીક અશ્લીલ સાઇટો પણ છે, પરંતુ મોટા ભાગના લોકો જે ખોટા રસ્તે જઈ અને ખોટી આપણે સાઇટો જોઈ અને એમનો સમય બગાડી અને નૈતિક અધપતન જે થઈ રહ્યું છે એને રોકવા માટે હવે સરકારે પણ જાગવાની જરૂર છે. પણ સૌથી પહેલાં આપણા પોતાના દેશમાં અને વિસ્તારમાં પોતાના મા બાપની એટલી જવાબદારી છે કે બાળક જન્મતા સાથે જો એ સમજતું થાય તો તરત જ માં એને પહેલો મોબાઈલ આપી દે છે અને મોબાઈલ એ રડે નહીં એ માટે આપતું હોય છે, પરંતુ એ મોબાઈલનું વળગણ એને એટલું બધું થઈ જાય છે કે મોબાઈલ સિવાય કરીને કશું દેખાતું નથી. ઘરમાં કોઈક મહેમાન આવે તો પણ મોબાઈલથી નજર હટતી નથી. એટલે સૌથી પહેલાં તો મા બાપે જાગવાની જરૂર છે અને પછી સરકારે જાગવાની છે. સરકાર તો એનું કામ કરશે જ. આશા રાખીએ કે ભારત સરકાર પણ આવનારા સમયમાં આપણે 16 વર્ષથી નીચેના બાળકો કે જે અશ્લીલતા તરફ વળી રહ્યા છે, જે ખોટી સાઇટો જોઈ રહ્યા છે, એ સાઇટો પર બેન મૂકી અને 15 થી 16 વર્ષના બાળકોને શિક્ષણ સિવાયના હેતુ માટે જે મોબાઈલ ઉપયોગ કરી રહ્યા છે તેને જરૂર પ્રતિબંધિત કરશે. ध्यान देना चाहिए क्योंकि 16 वर्ष के बच्चों को अगर अपने पहले ही मोबाइल दे देते तो वो फेसबुक, इंस्टा, यूट्यूब सब यूज करते हैं. इससे अच्छी तो बात कम सीखते हैं पर गलत बात ज़्यादा सीखते हैं, इसलिए फिर उनको पढ़ाई पे भी तकलीफ पड़ती है और बच्चे थोड़ा बिगड़ने का भी चांस रहता है. इसलिए उनको 16 साल के बाद ही मोबाइल उपयोग करने की સલાહ દી જાય છે. સરકાર તો સરકારનું કામ કરતી જ હોય છે, પણ દરેક મા બાપે પણ વિચારવું જોઈએ. જ્યારે હું નાનો હતો ત્યારે મને યાદ છે કે કોઈ કારણસર રડવાનું આવે તો મારા મમ્મી પપ્પામાંથી કોઈ મને વાર્તા કહેતું હતું, કોઈ મને ઠપકો આપતું હતું, પણ આજના મા બાપ પોતાની જવાબદારીને ભૂલીને બાળક જ્યારે રડે છે ત્યારે એને મોબાઈલ આપી દે છે. આ ન થવું જોઈએ. મોબાઈલના ફાયદા પણ છે ને સાથે સાથે ગેરફાયદા પણ છે. ફાયદાની રીતે મોબાઈલનો આપણે ઉપયોગ કરીએ તો કંઈ વાંધો નથી. કોરોનાની સિઝન આવી ત્યારે આપણે જોયું હતું કે ભણતર 2 વર્ષ સુધી આપણે મોબાઈલ ઉપર ચલાવીને બાળકોએ કર્યું પણ હતું, પણ હવે એ લોકોને જે આ વળગણ થયું છે મોબાઈલનું, એવો સારી વસ્તુઓની સાથે સાથે ખરાબ વસ્તુઓ જોવામાં પણ પોતાનો સમય બગાડે છે, જેને કારણે પોતાનું પણ નુકસાન થાય છે, એમને શરીરનું પણ નુકસાન થાય છે અને સમય પણ બગડે. તો મેં પહેલાં કીધું એમ કે સરકારનું કામ કરશે, પણ મા બાપે પોતે પણ ચેતી જવું જોઈએ અને છોકરાઓની સાથે બેસવું જોઈએ, એમને સમય આપવો જોઈએ, ન કે એમના હાથમાં મોબાઈલ પકડાઈ દેવો જોઈએ. કમલેશભાઈ, ખાસ કરીને વાત કરવા જોઈએ તો જે રીતે મોબાઈલ જ્યારથી પણ આવ્યા છે અને જ્યારથી પણ મોબાઈલ બાળકોએ લીધા છે તો સુસાઇડના કેસ પણ વધી રહ્યા છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? મેં એ જ આપને કીધું કે પહેલાં એવું હતું કે કંઈ પ્રોબ્લેમ થતો હતો તો બાળક એના માતા પિતા સાથે, દાદા દાદી સાથે શેર કરી શકતો હતો એના પ્રશ્નને. હવે ઘરના ને લોકો પાસે ટાઈમ નથી એમના છોકરાઓની સાથે બેસવાનો. છોકરાઓને મોબાઈલ ના જ આપવા જોઈએ, કારણ કે એનાથી બહુ જ ગેરફાયદા થાય છે. છોકરાઓ નહીં જોવાનું પણ એમાં જોતા હોય છે. આજકાલ જોઈએ છે કે ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય, જમતા ના હોય તો પણ એ લોકોને મોબાઈલ આપી દેતી હોય છે મમ્મી. એ ના થવું. છોકરા ના જમતા હોય તો એને પરાણે ખવડાવવું જોઈએ, ના કે એમના હાથમાં મોબાઈલ આપી દેવો જોઈએ. જે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કહ્યું કે અમદાવાદમાં નહીં પરંતુ ભારતમાં પણ હવે થોડાક દિવસોમાં આવું લાગુ થાય તેવું લોકોનું કહેવું છે, કારણ કે જે સરકારનો નિર્ણય છે તે જ લોકો માનવા જે છે તે તૈયાર છે. કેમેરામેન પ્રુજમ બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે યુટ્યુબ બેન કરવાના નિર્ણયને લઈ તેમના શું મંતવ્યો છે. સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે, જેટલો એનો સારો વપરાશ છે,
એટલું જ ક્યાંક ને ક્યાંક એ જોખમી પણ લોકો માટે બને છે. તો ક્યાંક એના સ્ટન્ટ જોઈને તો એના કેટલાક કન્ટેન્ટ જોઈને જે બાળકો હોય, ખાસ કરીને જે 16 વર્ષ સુધીની વયના જે વિદ્યાર્થીઓ કહો કે જે બાળકો કહો, આ તમામની ઉપર એક ખરાબ અસર પાડવાને લઈને ઓસ્ટ્રેલિયામાં હાલ એને બેન્ડ કરવામાં આવ્યું છે. અને જો કોઈ એનો ઉપયોગ કરશે, ખબર પડશે કે બાળક હતું, તો 280 કરોડનો દંડ યુટ્યુબને કરવામાં આવશે, જેને લઈને એને બેન કરવામાં આવશે. પહેલે ટિકટેક બેન હતું, એ સિવાયની અન્ય સોશિયલ સાઇટો બંધ હતી, અને હવે યુટ્યુબને બેન કરવામાં આવશે. ત્યારે સુરત ખાતે કેટલાક મહાનુભાવો આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ તેઓનું શું કહેવું છે. હિતેન્દ્રભાઈ, ક્યાંક ક્યાંક તમે પણ એક વાલી જ હશો, પણ હું તમારાથી એ જાણવા માંગીશ કે જે રીતના ઓસ્ટ્રેલિયા દ્વારા આ 16 વર્ષના બાળક માટે યુટ્યુબ બેન કરી દેવામાં આવ્યું, આપણે ભારતીય છે, આપણે એને કઈ રીતે જોઈએ છીએ? સૌથી પહેલાં તો ઓસ્ટ્રેલિયાને જે પગલું ભર્યું એ ખૂબ ક્રાંતિકારી પગલું કહેવાય, કારણ કે યુટ્યુબ એ એજ્યુકેશન માટે જેટલું જરૂરી છે એ વાત ચોક્કસ સાચી, પણ એની સાથે સાથે એની જે નકારાત્મક અસરો જે છે, કારણ કે ઘણી બધી એમાં માહિતી એવી આવે છે જે બાળકો માટે ખૂબ નુકસાન કરતા છે. તો એવી માહિતી પર જો બેન્ડ ન લાગે તો એની સારી અસરો તો એક બાજુ રહી, પણ ખરાબ અસરો વધુ પડવાની શક્યતા છે. એટલે સૌથી પહેલાં તો ઓસ્ટ્રેલિયાએ જે કાર્ય કર્યું છે એ ખરેખર ખૂબ વખાણવા લાયક છે, અને ભારતે પણ આ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ. આપની વાત તદ્દન સાચી છે, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને યુટ્યુબ પરથી અમુક ફેરી તો દાખલા પણ શોધવામાં આવે છે. આપણે ત્યાં કંઈ પણ પ્રોજેક્ટ હોય, કંઈ પણ હોય, સીધું વિદ્યાર્થી યુટ્યુબ ખોલી નાખે છે અને સર્ચ કરવા માંડે છે. તો પછી શું કરવાનું? અત્યારે હાલ એજ્યુકેશન લેવલે માત્ર યુટ્યુબ પર જ બધી માહિતી મળે છે એવું નથી. હવે ઘણા બધા એઆઈ, મતલબ એજ્યુકેશન પાર્ટની અંદર પણ એઆઈના ઘણા બધા પાર્ટ જોડાયેલા છે, અને એ અંગેની ઘણી બધી સાઇડો તૈયાર થઈ, જેના દ્વારા પણ બાળક જે માહિતી એને એજ્યુકેશનને લગતી જોઈતી હોય અને એજ્યુકેશનને લગતી જ માહિતી એને જો પૂરેપૂરી જોઈતી હોય તો એ સાઇડ એઆઈનો ઉપયોગ કરીને પણ એ સરળતાથી જે કંઈ માહિતી જોઈએ એ સંપૂર્ણ ઉપલબ્ધ છે. સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે, પણ એ બાળકને શીખવાડવાનું કામ કોનું? બાળકોને એ બાબતે શીખવવા માટે ચોક્કસ ગાઈડન્સની ચોક્કસ જરૂર છે, કારણ કે બાળકોને જો જે સર્ચ કરવાનું છે એ મટીરિયલ વ્યવસ્થિત રીતે મળી રહે તો એ લોકો એ જ દિશામાં આગળ વધે. અને જો એ લોકોના હાથમાં બિંદાસ મોબાઈલ આપી દેવામાં આવે તો એ લોકો એઆઈ સિવાય પણ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે જે એમના માટે હાનિકારક છે. તદ્દન સાચી વાત છે. આપ કેટલું સહેમત છો બાળકોના હાથમાં મોબાઈલ આવે એટલે માત્ર યુટ્યુબ કે અન્ય વસ્તુઓ પર સર્ચ થઈ શકે? હું પૂરેપૂરી એ વાતથી સહમત છું કે બાળકના હાથમાં મોબાઈલ આવે તો બાળક માત્ર શૈક્ષણિક કાર્ય પૂરતો એનો ઉપયોગ નહીં કરે, અન્ય રીલ કે વિડીયો જોવામાં પણ એનો સમય એમાં બરબાદ કરશે, અને એમાંથી કેટલી એવી ખરાબ પ્રવૃત્તિ એનામાં ડેવલપ થઈ જશે જે દેશ માટે, પોતાના માટે, પોતાના ઘર માટે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. એટલા માટે બાળકે યુટ્યુબ જે ઓસ્ટ્રેલિયાએ બેન્ડ કરી છે એ નિર્ણય સાથે અમે પૂરેપૂરી રીતે સહમત છીએ. ઓસ્ટ્રેલિયામાં પહેલાં ટિકટોક બંધ કરવામાં આવ્યું. ટિકટોક તો કેટલું ફેમસ હતું આપણે પણ જાણીએ છીએ, અને આપણે અહીંયા તો બેન જ છે, પણ યુટ્યુબને પણ હવે બેન કરવાનું, અને જો એને પાછું વાપરવામાં આવશે ને તો 280 કરોડનો દંડ પણ ફટકારવામાં આવશે. શું માનો છો? બરાબર છે, યુટ્યુબ છે એના પર બેન લગાવવો જ જોઈએ, કેમ કે યુટ્યુબ થ્રુ છોકરાઓ કેટલો ટાઈમ એમાં વિડીયોમાં ટાઈમ પાસ કરે છે એ એમને ખુદને નથી ખબર હોતી, અને ઉપરથી એમનો ફિઝિકલી, મેન્ટલી એ બંને રીતે પણ નુકસાન થાય છે. શેરી રમતો પણ અત્યારે છોકરા ભૂલી ગયા છે, અને ફેમિલી સાથે પણ છોકરાઓ છે એ અત્યારે ટાઈમ સ્પેન્ડ કરી શકતા નથી, માટે યુટ્યુબ પર બેન લાગવો જ જોઈએ. ખૂબ સરસ વાત કરી છે બેને, કે છે લોકો અત્યારે, એટલે કે ખાસ કરીને બાળકો શેરીની રમતો પણ ભૂલી ગયા છે. ઓસ્ટ્રેલિયાના આ જે નિર્ણય છે, જે બેન કરવામાં આવ્યો છે, એને તમે કઈ રીતે જોયો? એમનો જે નિર્ણય છે એ ખરેખર યોગ્ય છે, અને આપણા ભારત જેવા દેશમાં પણ એ બેન્ડ કરવું જોઈએ, કારણ કે આજે છોકરાઓ વધારે પડતો મોબાઈલનો યુઝ કરે છે અને એ એજ્યુકેશનમાં પણ એની અસર થઈ રહી છે. અને લાઇબ્રેરી જેવા જે લાઇબ્રેરી છે એમાં પણ બાળકોની સંખ્યા આજે ઓછી દેખાતી થઈ ગઈ છે. એટલે આ વિશે ચોક્કસ ગવર્મેન્ટે નિર્ણય લેવો જોઈએ યોગ્ય. આપની વાત સાચી છે, લાઇબ્રેરીમાં પણ બાળકોની સંખ્યા ઓછી દેખાય છે, પણ એના પાછળનું કારણ આપણે શું આંકી શકીએ? એના માટે મોબાઈલ પણ રિસ્પોન્સિબલ છે, કારણ કે પેરેન્ટ્સ એને મોબાઈલ આપીને એને કરે છે, એટલે મોબાઈલના ઉપયોગથી આમ માહિતી મળે છે, પણ કેટલીક વાર એ મોબાઈલની અંદર જે
ન જાણવા જેવી કે અયોગ્ય વસ્તુ હોય એ પણ બાળકો એમાંથી સર્ચ કરીને એ કરે છે અને એની માઠી અસર એના એજ્યુકેશન પર થાય છે. અભ્યાસ પર તો અસર થાય છે, માનસિક પર પણ અસર થાય છે. કેટલી વાર બાળક જે હોય છે ને અમુક કન્ટેન્ટ જોઈને તણાવમાં પણ આવી જાય છે. આપ શું માનો? એ વસ્તુમાં એક કહેવાનું એવું છે કે માની લો કે જે વસ્તુ જોવા જેવી નથી, કે જે વસ્તુ વિદ્યાર્થીને જરૂરી નથી, એ વસ્તુ પણ વિદ્યાર્થી સર્ચ કરતો થઈ ગયો છે. અને એને હિસાબે શું છે કે આ વસ્તુને હિસાબે જે વસ્તુ જોવાની નથી એ વસ્તુ પણ જોઈ અને એને ખોટી વસ્તુ જોઈને એ તણાવમાં આવી જાય છે. જે વસ્તુ જોવા જેવી ના હોય એવી વસ્તુ જોઈને તે તણાવમાં આવી જાય છે. ઓસ્ટ્રેલિયાએ જે આ પગલું લીધું છે એને તમે કઈ રીતે જોશો? ખરેખર ઓસ્ટ્રેલિયા જે નિર્ણય લીધો છે એ ખૂબ જ યોગ્ય છે. આજે જે કોઈ બાળકને આપણે પૂછીએ કે તમારી ખામી શું છે, તો મોટાભાગે બાળક એવું કહે છે કે મોડી રાત સુધી મોબાઈલ જુઓ. એમને જે હોમવર્ક કરવાનું છે એ તો જુએ છે, પણ એ સિવાય સાથે સાથે એ યુટ્યુબ ખુલે છે અને જો એમાં મશગુલ થઈ જાય છે તો રાત્રે કેટલા વાગ્યા એ પણ એને ખબર પડતી નથી. પરિણામે સવારે જ્યારે સ્કૂલ આવે છે ત્યારે એ અર્ધ બેભાન અવસ્થા મતલબ ઊંઘમાં હોય છે અને પૂછવામાં કે શા માટે આવું થાય છે, તો કે રાત્રે મોડે સુધી મોબાઈલ જુઓ. એટલે મોબાઈલ ખરેખર એક ન્યુસન્સ છે. આજકાલ જે વિદ્યાર્થીઓ ટોપ 10માં આવે છે એમને તમે પૂછવામાં આવે છે કે ભાઈ તમારું આ ટોપ 10નું કારણ શું, તમે શાને કારણે આ ટોપ 10 કરી શક્યા, તો એવું કહે છે કે અમે મોબાઈલથી દૂર રહ્યા છીએ એટલા માટે જ અમે આ સક્સેસ કરી શક્યા છે. તો ખરેખર મોબાઈલ અને યુટ્યુબ પર ખાસ બેન લાવવો જરૂરી છે. મોબાઈલ અને યુટ્યુબ પર ખાસ બેન લાવવો જરૂરી છે. વાત તદ્દન સાચી છે. કેટલાક પ્રોજેક્ટો પણ વિદ્યાર્થીઓ યુટ્યુબના બહાને સર્ચ કરતા હોય તો કેટલાક કન્ટેન્ટ તેમની પાસે એવા આવી જતા હોય છે જે નહીં જોવા જેવા હોય અને એને લઈને તેઓ ક્યાંક તણાવમાં પણ આવી જાય છે. ત્યારે સુરત ખાતે જે લોકોએ પોતાના મંતવ્ય આપે છે ને, આ મંતવ્યથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક મોબાઈલ એટલી જરૂરી નથી જેટલો તેઓ એમની જાન છોડવા માટે કેટલાક વાલીઓ આપી દેતા હોય કે ભાઈ તેમાં હોમવર્ક કરતા હોય કે તેમાંથી પ્રોજેક્ટ થાય. પણ યુટ્યુબ સિવાય પણ અન્ય જે એપ્સ હોય છે, જે એઆઈ છે, જે રીતે જે વાલી તરીકે, જે શિક્ષક તરીકે જે લોકો કહી રહ્યા છે, આ એપમાંથી પણ ઘણી માહિતીઓ જે ઉપયોગી હોય છે એ મળી રહી છે. આજે બાળકો 16 વર્ષના હોય કે પછી 17 વર્ષના હોય કે પછી 10 વર્ષના હોય, શહેરી રમતો ભૂલી ગયા છે. એટલે કે શેરીની અંદર જે પહેલે નાની નાની રમતો રમાતી હતી, જે એક્ટિવિટીઝ જેને કહી શકાય, જેને લઈને બાળક ચુસ્ત તંદુરસ્ત રહેતું હતું, એ પણ હવે બાળક ભૂલી ગયું છે અને સાથે જ પરિવારની સાથે સમય કાઢવાનું પણ તેણે હવે ટાળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયાએ જે કર્યું છે, ભારતે આને કરવાની જરૂર હતી, બેન્ડ લગાડવાની જરૂર હતી. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે યુટ્યુબ બેન કરવાના નિર્ણયને લઈ તેમના શું મંતવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની વયના બાળકો માટે યુટ્યુબ છે તે બેન કરવામાં આવ્યું છે. આ મામલે રાજકોટ વાસીઓ આપણી સાથે જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની આ જે નવો જે નિયમ જે કરવામાં આવ્યો છે, શું કહેશો? ઓસ્ટ્રેલિયા દ્વારા જે નવો નિયમ કરવામાં આવ્યો છે, બેન કરવામાં આવ્યું છે યુટ્યુબને, શું લાગે છે તમને આનાથી શું ફરક પડશે, શું બદલાવ આવશે? બહુ જ ઘાતક છે. એ અસર ખરાબ છે બાળકો માટે, કારણ કે એ બાળકોના મગજમાં ગેમ રમવું એ જ મહત્વનું છે. એને જ્યાં સુધી રમે નહીં ત્યાં સુધી બેચેન થઈ જાય છે અને એ બધું બાળકો માટે બહુ જ ખરાબ છે. ખાસ તો વાલી આ પ્રકારની જે યુટ્યુબ જે પ્રકારની જે નિર્ણય જે ઓસ્ટ્રેલિયાએ જે યુટ્યુબ માટે લીધો છે, ભારતમાં પણ એ પ્રકારનો નિર્ણય ક્યાંક ને ક્યાંક લેવાનો તો છે પણ તેની અમલવારી નથી થતી, શું કહેશો? આજે મમ્મીઓ પણ લે છે મોબાઈલ અને બાળકોને કાયદી સમજાવવા માટે મોબાઈલ જ પકડાવી દે છે. એના હિસાબે જો બાળકો મોબાઈલ ન લે ને તો સારું. જો મમ્મી ઓછો કરશે ને મોબાઈલ તો એથી વધારે બાળકો પણ ઓછો કરી નાખશે મોબાઈલ. બાળકોને રમત ગમત એ બધું કરાવશે ને મમ્મી તો પોતે બાળકો મોબાઈલને જરૂરથી મૂકશે. તમે શું કહેશો? શું નામ અને શું કહેશો? ખાસ તો જે ઓસ્ટ્રેલિયા એક ક્યાંક નિયમ અત્યારે નવો લઈ આવી રહી છે, આ નિયમ ઉપર શું કહેશો? હું એક ટીચર છું, તો એઝ અ ટીચર મારું એવું સ્પષ્ટપણે એવું કહેવું છે કે જો મોબાઈલનો યુઝ ઓછો થઈ જાય તો બાળકો આજે બહારે પ્રવૃત્તિ કરવા જઈ શકે. પહેલાંના યુગમાં બાળકો શેરીમાં રમવા જતા, નદી પર્વત રમતા, પકડમપટ્ટી રમતા, તો એ બધું થતું. પણ હવે આજના યુગમાં બાળકો બસ ખાલી મોબાઈલ જ જોવો છે, ટીવી જ જોવું છે. મોબાઈલમાં જે બધા યુટ્યુબમાં, ટિકટોકમાં જે બધા શોર્ટ્સ આવે છે એના ઉપરથી બાળકો પછી પોતે જાતે રીલ્સ બનાવે છે. બીજું બધું ભણવાનું છે એ સાઈડમાં મૂકી દીધું છે. તો આ બધું ઓછું થવું જોઈએ. ભારતમાં આનું અમલીકરણ થવું જોઈએ. તો એના શું બાળકો એનામાંથી શીખે છે યુટ્યુબમાંથી, પણ એ ખોટું શીખે છે.
તો ભણવાનું બધું સાઈડમાં રહી જાય છે. કોઈ ફિઝિકલ એક્ટિવિટી કોઈ આજકાલ બાળક કરતું નથી. આપણને શેરીમાં કોઈ જ આજે બાળક જોવા નહીં મળે. બાકી પહેલાંના જમાનામાં ગામડામાં આપણે જોયું હશે કે બાળકો સાંજ પડે એટલે બધા શેરીમાં જ આવી જતા ને રાતે 9-9 વાગે પાછા ઘરે જતા. મમ્મીઓ બધી બોલાવા આવતી કે હાલો હવે જમવા તો હાલો. પણ આજે તો બસ જમવામાંય મોબાઈલ, હોમવર્ક, ઘણા બાળકો તો હોમવર્ક કરતાં કરતાંય મોબાઈલ જોવે છે. તો એ બધું ઓછું જોઈએ. અને જે ઓસ્ટ્રેલિયાએ પગલું લીધું છે એ બહુ જ સારું છે. એનાથી બહુ સારો ફેર પડશે બાળકોમાં. પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવે છે, બાળકો માટે કેટલું ઘાતક? બાળકો માટે બહુ જ ઘાતક છે. કારણ કે બાળકો જે આજે યુટ્યુબ જોવે છે એ બહુ નાના હોય છે બાળકો, અને એનું તમને ખબર જ હોય છે કે બાળકોનું મન બહુ જ કોમળ હોય છે. તો જે યુટ્યુબમાં એ જોશે એ પોતે એની રિયલ લાઈફમાં અમલ કરવાનું એ વિચારશે. તો એ બહુ જ ઘાતક છે. કોમળ હોય બાળકનું મન, એકદમ જ કોમળ હોય. તો આપણે એ બધું બંધ કરી દેવું જોઈએ. એના માટે પહેલાં પેરેન્ટ્સે થોડીક જવાબદારી લેવી પડશે કે પેરેન્ટ્સ મોબાઈલ ઓછો જોવે. એક એઝ અ ટીચર મારી આટલું જ કહેવું છે કે બાળક ઓછો મોબાઈલ જોવે, બારે પ્રવૃત્તિ કરે, કંઈક બીજી સ્વિમિંગ કરે, એવું બધું કરે તો એના માટે વધુ યુઝફુલ રહેશે. કન્ટેન્ટના કારણે અનેક વખત બાળકોને પણ તેની માઠી અસર પડે છે. અને ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ, રાજકોટ. મારો અવાજમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.